મિત્રો, જો તમારે નવી મિલકત ખરીદવી હોય તો તમારે શું શું કાયદાકીય તકેદારી રાખવી જોઈએ એના માટે આ વિડીયો બનાવ્યો છે। આ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે હાલમાં અમુક જગ્યાએ અને ઘણી જગ્યાએ તમે વાંચતા હો છો અથવા સમાચાર જોતા હો છો કે ફ્રોડ થઈ જાય છે। તો આનાથી બચવા માટે અને તમે તમારી મિલકત, પોતાની મિલકત પૈસા આપીને વસાઈ શકો, યોગ્ય રીતે તમને મિલકત મળી જાય, એના માટે શું શું કરવું જોઈએ એના માટે આ મેં વિડીયો બનાવ્યો છે। તો મૂળ વાત એ છે કે જ્યારે તમે કોઈ નવી મિલકત ખરીદવા જાઓ છો, જે શોપ છે, ઓફિસ છે, બંગલો છે કે ફ્લેટ છે અથવા તો જમીન છે, તો એ બિલ્ડર પાસેથી ખરીદતા સૌથી પહેલા તો તમારે જે બિલ્ડર સાહેબ કોણ છે, એ બિલ્ડરના ક્રિડેન્શિયલ્સ તમારે જોઈ લેવા પડે, એટલે કે એમને આવા કેટલા પ્રોજેક્ટ પૂરા કરેલા છે, કંપની કેટલા વર્ષનો અનુભવ છે, એ બધું ખાસ એક વખત જોઈ લો ને તો સારું છે। બીજી વસ્તુ એ છે કે રેરામાં રજિસ્ટ્રેશન એ ખાસ જોઈ લેવું પડે કે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એની વેબસાઇટ હોય છે, એ વેબસાઇટમાં જઈ અને તમે એ જે પ્રોજેક્ટનું નામ હોય એ પ્રોજેક્ટનું નામ તમે સર્ચ એન્જિનમાં નાખશો ને એટલે પ્રોજેક્ટ વિશેની તમામ માહિતી આવી જશે। એમાં રજિસ્ટર્ડ નંબર ને બધું અંદર આપેલું હોય છે, કેટલા ફ્લેટ બનાવવાના છે અને કે ક્યારે પ્રોજેક્ટ પૂરો થવાનો છે, બધી જ વિગતો એની અંદર આપેલી હોય છે। એટલે બે વસ્તુ થઈ ગઈ। ત્રીજી વસ્તુ એવું થઈ કે તમે જ્યારે નવી મિલકત ખરીદતા હોય તો એવો આગ્રહ રાખવામાં આવે છે કે એનું ટાઇટલ ક્લિયર કરવામાં આવતું નથી, અને ઘણી બધી મિલકતો તો એવી હોય છે કે બેંકમાં એ પ્રી અપ્રુવડ આખી પ્રોજેક્ટ હોય છે। ઘણી મિલકતો ખાનગી બેંકો દ્વારા પ્રી અપ્રુવડ હોય છે, જ્યારે ઘણી મિલકતો સરકારી બેંક દ્વારા પ્રી અપ્રુવડ હોય છે, બરાબર છે। તો પછી એ પ્રી અપ્રુવડ હોય તો સારી વાત છે, પણ તેમ છતાંય મારી તમને એક સલાહ છે કે તમે એક વખત તમે બિલ્ડરને ટોકન આપો ને, ટોકન આપીને જે એના જે દસ્તાવેજો હોય એના જમીનના અને પ્લાનના ને એ બધું લઈને તમારે જે લીગલ પ્રેક્ટિસનર હોય, વકીલ સાહેબ, એને એક વખત બતાવી દેવી જોઈએ, એટલે જે કાગળિયા ક્લિયર છે ને એ તમને ખબર પડી જાય। જનરલી કોઈ બિલ્ડર આવા કાગળિયા આપતા નથી, પણ મારો ખુદનો અનુભવ એક વખત એવો રહ્યો છે કે આજથી 10-12 વર્ષ પહેલા મેં એક નવી નક્કોર મિલકત મેં ટોકન આપેલું હતું અને મેં એવો આગ્રહ રાખ્યો હતો કે મારે છાપામાં ટાઇટલ ક્લિયરની જાહેરાત આપવી છે, અને બન્યું એવું કે મેં ટાઇટલ ક્લિયરની જાહેરાત આપી તો 2-3 વાંધા આવ્યા હતા, કેમ કે એ જમીનના વર્ષો જૂના કેસ ચાલતા હતા, એમાં કોઈ સ્ટે નહોતો આવ્યો, એટલે કેસ તો આમ જોવા જઈએ ને તો સાવ નોમિનલ કેસ હતો, પણ મને ખબર પડી ગઈ હતી કે આ જે મોટી સોસાયટી એની જમીનનો ડખો કોર્ટની અંદર ચાલ્યો છે, એટલે પછી મેં મિલકત લીધી નહોતી। તો તમારે ટાઇટલ ક્લિયર આપવું કે નહીં એ તમારી મરજી છે, જનરલી કોઈ આવું કરતું હોતું નથી ને આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસનો ભાગ છે નહીં, પણ તમારે તકેદારી રાખવી હોય તો તમે આવું કરી શકો છો। એટલે તમારે બીજું કે તમે પેમેન્ટ કરો તો બને ત્યાં સુધી વ્હાઇટમાં જ પેમેન્ટ કરો, ચેકથી પેમેન્ટ કરો, ઇવન રોકડાથી પણ તમે પેમેન્ટ કરેલું હોય તો એની પાકી રસીદ મેળવી લો, રસીદ મેળવો અને એ રસીદ તમારે એની ફાઇલ બનાવીને યોગ્ય રીતે રાખવાની। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી હોય તો તમે અવારનવાર પ્રોપર્ટીની મુલાકાત લો, અને બીજું બેંકમાં પણ તમે, અને ખાસ કરીને બેંક લોન લેવી હિતાવહ છે, કેમ કે જ્યારે પણ ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લો ત્યારે બેંકો દ્વારા તમામ જમીનોનું ને બધું એ લોકોનું ટાઇટલના રિપોર્ટનું બધું સર્ચ કરવામાં આવતું હોય છે, એ પછી જ લોન આપવામાં આવેલી છે, એટલે થોડી ઘણી લોન લો તો તમારું કહેવાય ને કે કામ મજબૂત થાય છે। બાકી તમારે નવી મિલકત બાબતના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા વકીલ સાહેબને મળી અને એ પ્રશ્નનો હલ કરી શકો।